નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ લીધો ગંભીર સ્વરૂપ। ગાયકવાડ વિસ્તારમાં એક યુવકની હત્યા, પોલીસે ગણતરીના કલાકમાં 3 આરોપીઓ ઝડપી પાડ્યા। કાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ થયો હતો, જેમાં મરણ જનાર જે છે આકાશભાઈ, તેમની હત્યા 3 આરોપીઓએ કરી હતી। મીત ઉર્ફે લાલો, સાહિલ અમજદ પઠાણ અને સોહિલ ઇદ્રીશભાઈ નિરાશી। એમાં મુખ્ય હત્યા કરનાર મીત ઉર્ફે લાલો છે। બંને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને આકાશની હત્યા મીત દ્વારા છરી મારીને કરવામાં આવી હતી। આ હત્યાની ઘટના અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ રાયખડ ખાતે બનવા પામેલ હતી અને જેવી આ ઘટનાની જાણકારી પોલીસને મળી એવી તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસે સ્થળ ઉપર પહોંચી ક્રાઇમ સીન સિક્યોર કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા હતા અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં આકાશ જે મરણ જનાર છે તેનું મૃત્યુ થયું હતું। આ હત્યા કોણે અને કેવી રીતે શા માટે કરી એની તપાસ કરતા આ મરણ જનાર આકાશ અને મુખ્ય હત્યા કરનાર મીત એ બંનેનો એક કોમન ફ્રેન્ડ હતો ભાવેશ અને આકાશ તારીખ 20 જાન્યુઆરી એટલે કે પોતાના કામેથી ઘરે પાછા આવતા ભાવેશ અને આરોપી એમની વચ્ચે કોઈક બોલાચાલી થઈ હશે। એમાં આકાશે પણ જે આરોપી છે મીત એની સાથે ઝપાઝપી અને બોલાચાલી કરી હતી। એ બંનેનો ઝઘડો થયો હતો અને એની અદાવત રાખીને આ જે આરોપી છે મીત એણે આકાશનું તારીખ 21 જાન્યુઆરી એટલે કે ગઈકાલે મર્ડર કરી નાખ્યું।